સુરતના વર્ષો જૂના હીરા બજારો, મૈદરપુરા અને વરાછા મિની બજારના આશરે 35 જેટલા પ્રતિષ્ઠિત વેપારીઓએ પોતાનો સંપૂર્ણ કારોબાર બુર્સમાં ખસેડ્યો છે. સુરતના વર્ષો જૂના હીરા બજારો, મૈદરપુરા અને વરાછા મિની બજારના આશરે 35 જેટલા પ્રતિષ્ઠિત વેપારીઓએ પોતાનો સંપૂર્ણ કારોબાર બુર્સમાં ખસેડ્યો છે. આ ઐતિહાસિક ક્ષણે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા વેપારીઓને અભિનંદન પાઠવ્યા હતા. બુર્સના કમિટી મેમ્બર્સ અને ડાયરેક્ટરોએ પણ હાજર રહીને વેપારીઓનો ઉત્સાહ વધાર્યો હતો. બુર્સના ચેરમેન અને સાંસદ ગોવિંદ ધોળકિયાએ એક પહેલ કરી હતી. તેમણે નવી ઓફિસ શરૂ કરનાર દરેક વેપારીને વ્યક્તિગત રીતે મળીને તેમનું સ્વાગત કર્યું. સ્વાગતના પ્રતિકરૂપે તેમણે દરેક ઓફિસ માલિકને એક બોન્સાઈ વૃક્ષ ભેટમાં આપ્યું હતું. સુરત ડાયમંડ બુર્સમાં કાર્યરત થયેલા ડાયમંડ બ્રોકર્સ અને વેપારીઓએ સુવિધાઓ બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો. બ્રોકર એસોસિએશનના સભ્યોએ પણ નોંધ્યું હતું કે સુરક્ષિત વાતાવરણમાં વેપાર થવાથી આંતરરાષ્ટ્રીય ખરીદદારોનો વિશ્વાસ વધશે, જેનો સીધો લાભ સ્થાનિક હીરા ઉદ્યોગને મળશે. આજે 100 ઓફિસો શરૂ થવાથી એક ડોમિનો ઇફેક્ટ જોવા મળશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. એચડીબી મેનેજમેન્ટ દ્વારા વેપારીઓને તમામ જરૂરી સહકાર આપવાની ખાતરી આપવામાં આવી છે, જેથી સુરત ડાયમંડ બુર્સ ટૂંક સમયમાં જ વિશ્વનું સૌથી મોટું અને ધમધમતું હીરા ટ્રેન્ડિંગ હબ બની જશે. વિશ્વના સૌથી મોટા ઓફિસ સંકુલ એવા સુરત ડાયમંડ બુર્સમાં આજે વ્યાપારિક પ્રારંભનો એક નવો ઇતિહાસ રચાયો છે. આ 100 ઓફિસો પૈકી 35 જેટલા મોટા ગજાના વેપારીઓએ પોતાનો સંપૂર્ણ કારોબાર અહીં ખસેડ્યો છે, જ્યારે અન્ય 65 જેટલા વેપારીઓએ વિવિધ ક્યુબિકલ્સ અને ઓફિસોમાં મુહૂર્ત કરીને વ્યાપારિક ગતિવિધિઓ તેજ કરી છે. જયરામજી કી નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ. આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે, કારણ કે સુરત ડાયમંડ બુર્સમાં એસડીબીમાં આપણા બહુ બધા વેપારીઓએ આજે એમની નવી ઓફિસો ચાલુ કરે છે. એનું શુભ મુહૂર્ત છે. જે આજે જે મિત્રો, જે કંપનીઓ સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસો શરૂ કરી રહી છે, એમને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા અને ધન્યવાદ સાથે ભગવાનને પ્રાર્થના કે આ બધાય કંપનીઓ એસડીબીમાં આવીને 10 ટાઈમ મોટી થાય અને એને ખૂબ ભગવાન સાથ આપે અને બરકત આપે. અને આજે જે મિત્રો એસડીબીમાં આવ્યા છે એ બધાનો હું હૃદય દિલથી આભાર માનું છું. હું આજે આપના શુભેચ્છામાં હાજરી આપી શક્યો નથી, કારણ કે હું રાંચી છું અને હું લગભગ 21 તારીખે સુરત આવીશ, એટલે આપ સૌને મળવા 22 તારીખે આવીશ. અને જે આના પહેલાં એસડીબીમાં જે મિત્રોએ ઓફિસ ચાલુ હતી એને પણ ધન્યવાદ કે એણે આખું લાઈવ રાખ્યું, તેનાથી આપણું એસડીબી આજે લાઈવ રહી શક્યું છે. અને આ તબક્કે આપણને જેણે બહુ સાથ સહકાર આપ્યો છે એવા માનનીય આપણા મિનિસ્ટર શ્રી હર્ષભાઈનો હૃદય દિલથી આભાર માનું છું કે એમણે આપણને બધાઈને એક કર્યા, બધાઈને પ્રેમથી સાથે રાખ્યા અને આજે એમને એ પણ આપણી સાથે રહ્યા. એ બદલ હૃદયથી હર્ષભાઈનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત મિત્રો, નમસ્તે.